હર હર મહાદેવ। તો જયપુર ટૂર આપણી પૂરી થઈ ગઈ છે, પાછા આવતા ગયા છીએ ઘરે અને ઓલમોસ્ટ સામાન તો ઠેકાણે કરી દીધો છે, કપડાં ને એવું બધું થોડું ઘણું બાકી છે, એ હવે આજે પૂરું કરવાનું થશે, બધું વ્યવસ્થિત મૂકવાનું। અને શોપિંગ બી ઘણી બધી કરી હતી, પણ શોપિંગનો વિડીયો કરવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે આજે તમને સ્પેશિયલ બતાવું કે આપણે શું શું શોપિંગ કરી છે, ત્યાંથી ઘણું બધું લીધું છે। ચલો તમને બતાવું શું શું શોપિંગ કરી છે। તો ખરીદીમાં તો જો આટલી બધી ખરીદી કરી છે અને ઘણા બધા વજન સારો છે ને તો થેલામાં, અને જોઈ બતાવું તમને કે શું શું લીધું છે મેં। તો જો બતાવું, સૌ પ્રથમ તો જ્યાં તમને દેખાય છે ને આ છે, નીચે ધોતી છે, ઉપર ટોપ જેવું છે, આ લીધું છે આપણે ભાણીબેન માટે, ધ્યાનુ માટે। પછી આ ટોપ લીધા છે પેક કોલરના, થોડાક લખનવી વર્કમાં છે, બે છે આવા। અને ત્યાર પછી તો આપણે કહું ને કે ઘણું બધું લીધું છે। આવા લીધા હે શોર્ટ ટોપ લીધા હે, અને કુર્તી લીધી આપણે, બહુ બધી કુર્તીઓ લીધી છે। આ એક, આ બે, આ ત્રણ, એ ખાલી કુર્તી છે। અને હવે જે બતાવું ને એ છે ને પેરમાં છે, પેન્ટ આવે એની સાથે, આ આખી પેર છે, પછી આ છે સાથે પેર, આ પેર છે આખી, અને આ બી આખી પેર। અને ત્યાર પછી વિશાલે બી ઘણી બધી ખરીદી એમ તો કરી છે। એને લીધા છે પોતાના માટે શર્ટ કોટનના, હાફ સ્લીવના, મસ્ત મટીરિયલ સારું આવતું હતું ત્યાં એકદમ કોટનમાં, એટલે આ સૌ સમર આવે છે તો કીધું કોટનના શર્ટ પહેરવામાં બી સારા પડે। એક તો લીધો છે અજરક ડિઝાઇનમાં, જુઓ તમે, ક્યારેક આપણે પહેરવું હોય તો બી ચાલે। અને બસ આટલી કુર્તીની ને ટોપની ખરીદી કરી હતી ને એક ખાસ વસ્તુ બતાવું જેની મેં ખરીદી કરી છે, એક નહીં આમ તો બે લીધી છે, બે પેર લીધી છે, કારણ કે એમાં થાય મોજડીમાં તો પછી બીજાના માપની લઈ ન શકાય, એટલે મેં મારા માટે બે પેર લઈ લીધી છે। મોજડીનો મને બહુ જ શોખ હતો કે જયપુર જાઉં ને એટલે ખરીદી કરવી જ છે મારે। અને તમને કહું ને તો ત્યાં જયપુરમાં છે ને માર્કેટ ઘણી બધી છે, પણ આપણે થોડુંક બાર્ગેનિંગ આવડવું જોઈએ કરતા, તો તમને સસ્તું પડે, નહીતર તો ત્યાં બધું મોંઘું બહુ પડે, કારણ કે ત્યાં છે ને ફોરેનર બહુ આવતા હોય, એટલે એ તો આ માગે એટલા પૈસા આપી દેતા હોય, પણ આપણે કઈ એવું કરવાનું ન હોય, એટલે આપણે ભાવતાલ કરવા જ પડે। એટલે એમ ઘણું ટેક્સટાઇલની બાબતમાં ઘણું તો બધું સસ્તું ઘણું એમ તો પડ્યું છે, અહીંના કરતા રિઝનેબલ ભાવમાં પડ્યું છે, કારણ કે કુર્તીની એની બનાવટ જ ત્યાંની છે, કાપડ ને બધું ત્યાં જ બને છે, એટલે આ બધું ત્યાં એમ તો ઘણું સસ્તું પડ્યું। તો આટલી શોપિંગ હતી આપણી, તમને આ શોપિંગ કેવીક લાગી જરા કમેન્ટમાં મને જણાવજો। તો શોપિંગનું તો તમને બતાવી દીધું કે આપણે કેટલી કેટલી વસ્તુ લીધી હતી અને શું શું લીધું છે, ઘણું બધું હતું તમે જોઈ લીધું છે। અને હવે તમને બતાવો કે અમારા મમ્મી જો કે ઉનાળાના દિવસો આવ્યા એટલે થોડાક ફ્રી જેવા છે, અને ચાહત તો સ્કૂલે જતી રહી હોય તો એમણે ગોદડાનું કામકાજ હાથમાં લીધું છે, ગોદડા બનાવવાનું બનાવે છે અત્યારે બેઠા બેઠા। જો મમ્મીએ ચાલુ કરી દીધું છે ગોદડાનું, રૂ પાથરીને અમારા દાદીમાં આવ્યા હતા તો રૂ ને એવું પથરાવી દીધું છે, બધું વ્યવસ્થિત કરાવી દીધું છે, ઉપરનું કાપડનું ની અહીંયા ડિઝાઇન વાળી બાંધણી જેવી સાડી હતી ને આ પટોળા ટાઈપની ડિઝાઇનની સાડી હતી, બેયનું મિક્સ કરીને બનાવવાના છે ગોદડું, રૂ વાળું બનાવે છે મસ્ત। ઉનાળામાં જો તમે ગામડામાં જો ને એટલે આ જ તમને જોવા મળે, ઉનાળામાં બાયું હોય ને લેડીઝ સ્પેશિયલ ગોદડા જ બનાવતી હોય ખાસ તો। હાલો હવે મારે બનાવવાની છે રસોઈ, એટલે હું બનાવવા માંડું રસોઈ, નહીતર હમણાં ચાહત આવી જશે કે છે મમ્મી જલ્દી ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, એમ કરવાનું ચાલુ કરી દેશે। શું બનાવ્યું છે આજ મારા માટે, સરપ્રાઈઝ શું છે મમ્મી, એમ કે આવીને પાછી ઘરે। તો રસોઈ બની ગઈ છે અને ઘણું બધું છે આજ ખાવામાં મેનુની અંદર। તો રોટલી થઈ ગઈ છે અને સાથે છે આપણે મગનું શાક, પાપડ છે। હવે જો કે ઉનાળો આવો મહિનો છે એટલે પાપડ ઓછા જોઈએ, એટલે આપણે એક જ પાપડ શેક્યો છે, અને આપણા એવરગ્રીન દાણાનો ચેવડો, દાણા ફૂલણનો,
અને હવે ઉનાળો આવી ગયો એટલે ખાટી મીઠી કેરી તો આવવા જ માંડી હોય. ચટણી, મીઠું ને દળેલી ખાંડ નાખીને આપણે જે કેરી સુધારી હતી બનાવ્યું છે એમાં. અને સાથે છે ગોળ છે, તાજું મરચાંનું બનાવેલું અથાણું છે, છાશમાં નાખવા માટે જીરું મીઠું છે અને મારા ફેવરિટ ટમેટા. ટમેટા વિના તો બપોર આપણે ચાલે જ નહીં. અને તાજી બનાવેલી છાશ. અત્યારે આ મેનુ તૈયાર છે. હમણાં ચાહત આવે એટલે જમવા બેસી જવું છે. તો 4 સાડા 4 વાગી ગયા હે. મારે ચાહત બેન ઉઠી ગયા છે અને પરાણે ચા લીધો હે ને ચા ચમચીથી પીવેશ, વિચાર કરો. અને એને પગમાં મોજા ને આમ શોર્ટ્સ પહેરવાનું. તો ઠંડી લાગે છે, ગરમી, અમને નથી સમજાતું એનું. ને મારી મમ્મી ખજૂર લઈ આવ્યા છે. થોડુંક કંઈ કચરો કે એવું નથી ને એવું સાફ સફાઈનું કામકાજ ચેક કરીને ડબરો ભરે છે ખજૂર, કેમ કે અત્યારે ખજૂર બહુ સરસ આવે છે, હોળી નજીક આવે છે એટલે. અને મસ્ત ખજૂર છે. અને અમારા ઘરમાં જો કે અમને ત્રણેયને બહુ જ ખજૂર ભાવે છે એટલે ખજૂર ખાવાનું જ મજા આવી ગઈ. ચાહત જો સામું જોતો શેના ચા પીશ તું? ચમચી ચા પીવાનો હોય કે પીવાનો હોય? સરસ, લ્યો. નાસ્તા પાણીનું કામકાજ થઈ ગયું છે અને મસાલા દળવા મૂક્યા હતા અમે, એટલે હવે લઈ આવ્યા છીએ ત્યાંથી મસાલા, હળદર ને ધાણા જીરું દળવા મૂક્યું હતું ને અમારી મમ્મી લઈને બેસી ગયા છે હવે એનું કામકાજ કરવા માટે, ચારવાનું. ઉનાળો આવે એટલે પછી આ બધી વસ્તુનું કામકાજ થોડુંક વધી જાય. મરચાં તો જો કે દળાવી લીધા છે અને આ ધાણા જીરું ને એવું દળાવ્યું, હળદર ને એવું. હવે બાકી રહેશે વેફર બનાવવાની. એ બધું કામકાજ કરવાનું જ, પણ ધૂળ કચરા પછી. તો સાંજના થઈ ગયા 10:15, ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. મારા ચાહતને થોડીક શરદી જેવું હતું એટલે દવાઈ પાઈ દીધી છે અને હાથ પગ મોઢું ધોવાઈ ગયા છે, લોશન લગાવાઈ ગયું છે અને કપડાં ચેન્જ થઈ ગયા છે. અને હવે જોવાય છે, શું જોવે છે ચાહત? શું જોવે છે? રામ જોવે છે. રામ રાવણનું યુદ્ધ જોવે છે. અમારે રોજનો ફિક્સ ટાઈમ છે, અડધી કલાક રામાયણ જોવાની ચાહતની, એનિમેશનની. તો જો અત્યારે ટીવી ચાલુ કરી દીધી છે અમે અને જોવાય છે રામાયણ. તો બધાને ઓમ નમઃ શિવાય કહી દેતો. આમ અહીંયા ઓમ નમઃ શિવાય કહી દે, અહીં ફોન સામે જોરથી ઓમ નમઃ શિવાય. હાલો, તો આજના વિડીયો માટે આટલું જ અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું. મહાદેવ હર.